વેલકમ બેક. નર્મદાથી સમાચાર. દીપડાએ બાળક પર હુમલો કર્યો. ખાટા આસિત્રા ગામમાં બાળક પર હુમલાની ઘટના. ખેતરમાં ગયેલા બાળક પર દીપડાએ હુમલો કર્યો. ખાટા આસિત્રા ગામ નજીક ખેતરમાં બાળક પર હુમલાની ઘટના બની છે. દીપડાએ બાળક પર હુમલો કરતા જ લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. બાળકને ઈજા પહોંચતા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો. 5 વર્ષીય બાળકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તાત્કાલિક તેને સારવાર માટે ખસેડાયો. સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપક, શું ઘટના બની હતી? બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના ખાટા આસિત્રા ગામ છે, ગામ જંગલ વિસ્તારમાં આવેલ છે અને વારંવાર જે જંગલ વિસ્તારમાંથી દીપડાઓ જે છે એ ગામ તરફ આવી જતા હોય છે. આજે જે એક બાળકને તિલકવાડા ખાટા આસિત્રા ગામમાં 5 વર્ષીય બાળક ઉપર આ દીપડાએ હુમલો કર્યો હતો. જે હુમલો કર્યા બાદ જે બાળક છે જેને ઈજા થઈ હતી, પરંતુ ત્યાંના આજુબાજુના લોકો દોડી આવી અને બાળકને બચાવ કર્યો હતો. ખાસ કહી શકાય કે જે ગામડાના જે જંગલ વિસ્તારમાં ગામડા આવેલા છે ત્યાં અવારનવાર આવા દીપડાઓ જે ખોરાકની શોધમાં ગામડા તરફ આવી જતા હોય છે. ત્યારે આ દીપડા દ્વારા આજે જે આસિત્રા ગામે આવી પહોંચતા એ દીપડી પર જે દીકરા પર હુમલો કર્યો હતો. તે હાલ હોસ્પિટલ છે અને તે સરકારી હોસ્પિટલની સારવાર હેઠળ છે. ત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં વારંવાર આવા ઘટનાઓ બનતી રહે છે, જેમાં આજે દીપડાએ એક બાળકને પર હુમલો કર્યો હતો. જી, આભાર દીપક, જાણકારી આપવા માટે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે બાઇક શોરૂમમાંથી થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ગૌતમ મકવાણા નામના શખ્સને ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછ કરાતા તેણે વધુ કેટલી બાઇકો ચોરી કર્યાની કબૂલાત કરી છે. ધ્રાંગધ્રા ખાતે આવેલ શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી ચોરી કરેલ 12 બાઇક સહિત કુલ 9.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. તેમાં ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. હિંમતનગરના તખતગઢ ગામમાં વર્લ્ડ બેંકની ટીમે મુલાકાત લીધી. ગામમાં ચાલતી પિયત મંડળીની મુલાકાત લીધી હતી. આ પિયત મંડળીની શરૂઆત ખેડૂતોએ પોતાના ખર્ચે પાણી લાવીને કરી, જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે. આ પ્રકારની કામગીરીને લઈ વર્લ્ડ બેંકની ટીમે ગામ લોકોની પ્રશંસા કરી. સાથે જ પિયત મંડળી વિશે સંપૂર્ણ જાણકારી મેળવી હતી. અહીંયા તખતગઢની અંદર ખાસ કરીને ખેડૂતો સહભાગી રીતે જે લિફ્ટ કરી અને આ સંપમાંથી પોતાના ખેતરમાં જે સિંચાઈ કરે છે સહકારી ધોરણે, સામૂહિક ધોરણે, એ જોવા માટે ખાસ અહીંયા આવેલ છે. અને આ તખતગઢનો પ્રેરણાદાયી કિસ્સો છે. એનાથી રાજ્યના બીજા ખેડૂતોને પણ પ્રેરણા લેવા જેવી છે. એ લોકો આજે જે આ પિયત મંડળીનું સંચાલન છે એ જોવા માટે આવ્યા હતા. કઈ રીતનું આયોજન છે, ક્યાંથી પાણી લાવે છે અને કઈ રીતે વાપરે છે, એ લોકો આગળ આવા પ્રોજેક્ટ બનાવવા માટે અહીં જોવા માટે જ આવ્યા હતા, જેથી એમને ઉપયોગી માહિતી મળી રહે. રાજ્ય સરકારે રાજ્યભરમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કર્યું, જેની પાછળનું કારણ છે ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે. આ મહોત્સવ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર કાંકડોલ ખાતે યોજાયો. મહત્વનું છે કે સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાઓમાં તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેમાં વિવિધ ખેડૂતલક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવી રહ્યા છે. સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, મોડેલ ફાર્મિંગ અને મિશ્ર પાકો અંગે જાણકારી અપાઈ રહી છે. અને 7 બંને દિવસ દરમિયાન કૃષિ મહોત્સવના રૂપમાં દરેક ખેડૂત મિત્રો કૃષિની માહિતી લઈ શકશે અને વિવિધ ટેકનોલોજીનો જાણકારી લઈ શકશે તથા ખેડૂત પોતાના ખેતર પર નવા પ્રયોગ કરવા હોય તથા નવી ખેતી જાણવી હોય, નવી ખેતી કરવી હોય તે માટે વૈજ્ઞાનિકશ્રીઓ સાથે પરામર્શ પણ કરી શકશે. રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત 247 તાલુકાઓની અંદર આ કૃષિ મહોત્સવ થનાર છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા ગીર સોમનાથના વેરાવળમાં પડ્યા. વેરાવળમાં ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને હિન્દુ અસ્મિતા મંચ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સામાજિક સમરસતાના જિલ્લા સંયોજકે રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર કરાઈ રહ્યા છે, મંદિરો તોડવામાં આવી રહ્યા છે, હિન્દુ બહેનો પર દુષ્કર્મ થઈ રહ્યા છે, જેથી ભારત સરકારે હસ્તક્ષેપ કરી આ મુદ્દે યોગ્ય પગલાં ભરીને કાર્યવાહી કરવા
જણાવવામાં આવ્યું. બાંગ્લાદેશમાં કે જેનું નિર્માણ આજે હિન્દુ સૈનિકો દ્વારા થયું છે એ આપણે આજે સનાતનીઓને મંદિરો તોડે છે, બહેનોની હત્યા થાય છે, ઘરમાં લૂંટ થાય છે, અત્યાચારમાં બહેનો ઉપર બળાત્કાર થાય છે, આખી દુનિયાને ખ્યાલ છે. અને ત્યાંની જે સરકાર છે એ કોઈ પણ જાતના કોઈ પગલાં લેતી નથી, એટલે પૂરા હિન્દુ સમાજમાં આક્રોશ છે. બાંગ્લાદેશ જે આપણો પાડોશી દેશ છે ત્યાં હિન્દુ ઉપર જે રીતે નિર્મમ અત્યાચાર થાય છે અને એમાં ખાસ કરીને અમે જે માતાઓ બહેનો ભેગા થયા છે તો ત્યાં સ્ત્રીઓની જે દશા છે ને જોઈને અમારું હૃદય અંદરથી છેક સુધી કંપી જાય છે. અને આ વાત લગભગ ન્યૂઝના માધ્યમથી બધા જ બહેનો સુધી વાત પહોંચી છે. સુરેન્દ્રનગરમાં મહિલાએ કેન્સર પીડિત મહિલા દર્દીઓ માટે 15 ઇંચ વાળનું દાન કર્યું. વિવેકાનંદ નગર બે નામની સોસાયટીમાં રહેતા 55 વર્ષીય દુર્ગેશબેન રાઠોડે લાયન્સ ક્લબ ઓફ ક્રાઉનની મહિલા ટીમનો સંપર્ક કરી વાળનું દાન કર્યું. મહત્વનું છે કે અગાઉ પણ દુર્ગેશબેને 12 ઇંચ વાળનું દાન કર્યું હતું. આ વાળથી કેન્સર પીડિત મહિલાઓને વિગ બનાવી સંસ્થા દ્વારા અપાઈ છે. આપને જણાવી દઈએ કે કેન્સર પીડિત મહિલાઓને આપવામાં આવતી સારવાર દરમિયાન તેમના કુદરતી વાળ જતા રહે છે, ત્યારે આવી મહિલાઓને વિગ માટે વાળની જરૂરિયાત રહે છે, જેને ધ્યાને લઈને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાએથી મહિલાઓના વાળ કપાવી દાન પેટે મોકલવામાં આવે છે. પહેલા નાની દીકરી સામે અમારા ઘરની સામે નાયક સાહેબ છે ને એમની નાની દીકરીએ મોટી દીકરીએ વાળ ડોનેટ કર્યા હતા. એને જોઈને મને એમ થયું મારા વાળ લાંબા હતા, મને એમ થયું હતું કે હું બી ડોનેટ કરું. ત્યારે મેં 12 ઇંચ દીધા હતા, અત્યારે બીજી ફેર ડોનેટ કરું છું. એ મારે 15 ઇંચ અત્યારે આજ પાસે મેં. આ બીજી વખત મારા સાસુ સેવાભાવિક છે અને એમના વાળ બહુ જ લાંબા હતા એટલે બીજી વખત વાળ ડોનેટ કર્યા છે. અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. અમારો પ્રયત્ન એ છે કે હેર ડોનેશનનો અવેરનેસ થાય અને એ વાળ જે છે અમે એક ટ્રસ્ટમાં મોકલીએ છીએ. એ વીક પ્રોવાઈડ કરે છે કે કેન્સર પીડિત બહેનો હોય અને જરૂરિયાતવાળી હોય તો એને વીક પ્રોવાઈડ કરે. એ અમારા હેતુથી આ ડોનેટ હેર ડોનેટ હોપનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સમાચાર ગીર સોમનાથથી યુવકને માર મારવાનો વિડીયો વાયરલ થયો. 4 શખ્સોએ યુવકને પાઇપ અને લાકડીઓથી માર માર્યો. વિડીયો સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી. પેટ્રોલ આપવા જવાનું મન દુઃખ રાખીને યુવકને માર મરાયો. પાઇપ અને લાકડી વડે મારતા 4 શખ્સો સામે ગુનો દાખલ થયો. પેટ્રોલ આપવા જતા મારામારી કરી હતી, જાનથી મારી નાખીશુંની ધમકી આપી હતી. પોલીસે વિજય સોલંકી, પ્રવીણ સોલંકી, ભરત સોલંકી અને રમેશ સોલંકી સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં તોડફોડના વિડીયો વાયરલ થયા. શહેર કોટડા વિસ્તારમાં સ્થાનિક યુવકોએ ઝઘડાની અદાવતમાં લગ્ન પ્રસંગના મંડપ, ખુરશી તેમજ સ્પ્રિંકલરમાં તલવાર અને લાકડીઓ વડે તોડફોડ કરી હતી, જેના વિડીયો વાયરલ થયા હતા. આ સાથે જ આરોપીઓએ વાહનોમાં પણ તોડફોડ કરી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.